ચૈતર વસાવા કે જેઓ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય છે અને હાલમાં વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર બંધ છે. અત્યાર સુધી તેમની 3 વખત ગુજરાત હાઈકોર્ટની અંદર જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી ચૂકી છે. આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીના એક લડાયક નેતાના નિવેદનથી હવે ચર્ચાએ ફરી એકવાર ચાલુ થઈ છે કે શું ખરેખર આમ આદમી પાર્ટીના નેતાઓએ કોઈ ઉપર એક હુમલો કરે અથવા કોઈ નિવેદન આપે તો એ 307ની કલમ લાગે છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ક્રાઇમ સ્ટોરીને આપની સાથે હું છું પ્રદીપ. આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડા થોડા દિવસ પહેલા એ મોરબીની અંદર એક સભાને સંબોધન કરી રહ્યા હતા અને દરમિયાનનું નિવેદન હવે સોશિયલ મીડિયાની અંદર ચર્ચાનો વિષય બન્યો છે કે આમ આદમી પાર્ટીના નેતા, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કોઈના પર હુમલો કરે અથવા કોઈની સામે વાતચીત પણ કરે ને તો પણ તેની સામે 307ની કલમ અંતર્ગત ગુનો નોંધાય. ચૈતર વસાવાની વાતને લઈને તેઓ નિવેદન આપી રહ્યા હતા કે ધારાસભ્ય ચૈતર વસાવાએ કાચનો છૂટો ગ્લાસ ફેંક્યો અને પોલીસે એવું નિવેદન નોંધ્યું કે ચૈતર વસાવાના ગ્લાસ ફેંકવાની સ્પીડથી સામે પક્ષે કોઈ જે વ્યક્તિ હતો જે ફરિયાદ કરી રહ્યા હતા એને નુકસાન થાય અથવા તો એ મોતને ભેટી જાય. જો કે આખી આ ઘટનાની અંદર રાજુ કરપડાએ સીધા જ પ્રહાર ભાજપની સામે કર્યા હતા. પરંતુ આ તમામની વચ્ચે ચર્ચાનો વિષય એ પણ છે કે જે નિવેદન રાજુ કરપડાએ આપ્યું એ નિવેદનથી આમ આદમી પાર્ટીને કેટલો ફાયદો કે કેટલું નુકસાન. કેમ કે ધારાસભ્ય ચૈતર વસાવા તો હાલ જેલમાં છે, પરંતુ તેની ચર્ચા એ તેમ છતાંય ગુજરાતની રાજનીતિની અંદર થઈ રહી છે. શું કહી રહ્યા છે આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડા? સાંભળો. એ પણ જિંદગી જેલ ભોગવી છે, કોઈ ગોળીઓ ખાધી છે. આ લડાઈ કોના માટે હતી? આ લડાઈ મારા અને તમારા બાળકોના ઉજળા ભવિષ્ય માટે હતી. આ લડાઈ આપણને ગુલામીમાંથી બહાર કાઢવા માટેની હતી. હવે ભાજપે જે ગુલામ બનાવ્યા છે, 30 વર્ષના શાસનમાં જે ગુલામ બનાવ્યા છે, એની ગુલામીમાંથી બહાર નીકળવા માટે એક જ વિકલ્પ છે આમ આદમી પાર્ટી. અને ગુજરાતનો એક આમ આદમી પાર્ટીનો સૈનિક તૈયારી સાથે આવ્યો છે. ભાજપની ગમે એવડી તાનાશાહી હશે, જેલમાં પૂરે તો પણ ભલે, ગોળીઓ વરસાવે તો પણ ભલે, અને ફાંસીના માચડે ચડાવે તો પણ ભલે, આમ આદમી પાર્ટીનો સૈનિક નખશીક નમતું નહીં જોકે, જરા પણ એમની સામે નમતું નહીં મૂકે. અમારી પાર્ટીમાં તો આમ આદમી પાર્ટીનો સૈનિક હોય ને એની માથે કેસ થાય એટલે 307 થી હેઠળની કોઈ કલમ જ નથી, જોગવાઈ જ નથી. ચૈતરભાઈ ગ્લાસ માર્યો તો કે 307. ઈ ગ્લાસ જો વાગી ગયો હોત તો હેમરેજ થાત, હેમરેજ થયું હોત તો એ દવાખાને પહોંચ્યા પહેલા મૃત્યુ થાત. મૃત્યુ આપણે કહીએ કે ભાઈ આમાં મરી જાય એવી ક્યાં જોગવાઈ? એવું ક્યાં લાગ્યું ગ્લાસમાં? એમ તો અર્થઘટન કરવામાં આવ્યું કે ગ્લાસની જે સ્પીડ હતી એ મુજબ ગ્લાસ વાગ્યો હોત અને સમયસર એમ્બ્યુલન્સ તો આવવાની નહોતી. માનો કે આવી ગઈ તો દવાખાને ડાક્ટર નો હોત. આ બધોય સમન્વય ભેગો થાત તો પોલીસનું એવું કહેવાનું છે કે 8-10 કલાક સારવાર ન મળત ને એ ભાઈ મરી જાત. એટલે ચૈતરભાઈ પર 307 કરો. આવી જ રીતે સુરેન્દ્રનગરમાં એક મયુર સાકરિયા છે, અમારા કાર્યકર, એક ભાઈનો કોલર પકડ્યો તો 307 કરી. એ કે કોલરની બદલે ગળું આવી ગયું હોત અને ગળાનો નઢિયો દબાઈ ગયો હોત તો એ માણસ મરી જાય. એટલે મયુર સાકરિયા ઉપર 307 કર્યું. ભાજપના નેતાને સપનું આવશે ને કે રાજુ કરપડા, પંકજ રાણસરિયા, ગોપાલભાઈએ રાતે મને લાફો માર્યો, હવારી પોલીસ સ્ટેશન જાય છે તોય અમારી ઉપર 307 થશે. સપનામાં આવીને આપનો નેતા અમને મારી ગયો, ભાજપ વાળાને, તો એ શું માર્યું? લાફો માર્યો. જો એ સપનાની બદલે હાચુકા લાફો માર્યો હોત તો તમારો દાંત પડી જાત, અને દાંત પડી જાય એ મુજબ 307 થાય. હળા કાયદાનું અર્થઘટન કરે છે. જો આટલા મજબૂત અમે છીએ તેમ છતાંય જો આટલા અખતરા કરતા હોય તો આ જગ્યાએ તમે અવાજ ઉઠાવશો, તમારી પર શું થશે? તમારા બાળકો અવાજ ઉઠાવશે, એના પર શું થશે? આ કલ્પના કરી લેજો દોસ્તો. તો આ તો આમ આદમી પાર્ટીના લડાયક નેતા રાજુ કરપડાનું નિવેદન. રાજુ કરપડાએ આમ તો તેમના બેબાક બોલના કારણે તેઓ જાણીતા છે, પરંતુ જે મોરબીની અંદરથી તેમણે નિવેદન આપ્યું છે એ જ મોરબીમાં થોડા દિવસો પહેલા ગોપાલ ઇટાલિયા અને સાથે જ કાંતિ અમૃત્યાની બંનેની એકબીજાની સામસામે મોરે મોરો આવ્યા હતા. જો કે હવે આ તમામની વચ્ચે મોરબીથી ચૈતર વસાવાને યાદ કરી રાજુ કરપડાના આ નિવેદનને લઈ હવે ચર્ચાઓએ જોર પકડ્યું છે કે આમ આદમી પાર્ટીના નેતાઓની સામે કોઈ પણ ગુનો નોંધાય એમાં એ તમામ નેતાઓ સંઘર્ષ અને લડાઈ લડવા માટે તૈયાર છે. આ પ્રકારની વાત રાજુ કરપડાએ કરી રહ્યા છે. પરંતુ ચર્ચા એ છે કે આમ આદમી પાર્ટીના નેતાએ સ્વપ્નમાં પણ કોઈ વ્યક્તિને કંઈ કરે છે તેમ છતાંય
તેની સામે ગુનો એ 307ની કલમ અંતર્ગત નોંધાય છે. તમારું શું માનવું છે રાજુ કરપડાના નિવેદનને લઈને તે કમેન્ટ સેક્શનમાં જણાવજો.